નમસ્કાર, કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। જંબુસર શહેરમાં હાજી કન્યા શાળા જંબુસરમાં સ્વશાસન દિનની તથા સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી। આજરોજ શાળામાં 24 વિદ્યાર્થીનીઓ વિષય શિક્ષક બન્યા અને તેમની શાળામાં શિક્ષક વગર પણ ઉત્તમ કાર્ય થઈ શકે તેવું વાતાવરણ આજે વિદ્યાર્થીનીઓએ ઊભું કર્યું હતું। શાળાના કુમારી કૃષ્ણાબેન પરમાર આચાર્યશ્રીની ભૂમિકા ભજવી હતી। તદુપરાંત શાળામાં સ્વચ્છતા પખવાડિયામાં ચોથા દિવસે જાગૃતિ સમુદાય વિશેની વાત સમજાવવામાં આવી હતી। બાળકોએ સરસ અહેવાલ પણ લખ્યા હતા। સાચા શિક્ષક તરીકેની ભૂમિકા ભજવતા બાળકોએ ભવિષ્યમાં હું શિક્ષક બનીશ તેવા સંકલ્પો પણ લીધા। સરસ પ્રતિભાવો આપ્યા હતા। ભવિષ્યના શિક્ષકોએ સમૂહમાં નાસ્તો પણ કર્યો હતો। આ સમગ્ર આયોજન શાળા પરિવારે કર્યું હતું। શાળાના આચાર્ય શ્રી મોરી રાહુલ કુમારે શિક્ષક દિન વિશે માહિતી આપી શિક્ષક દિનની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી। બ્યુરો રિપોર્ટ, કલમ યુદ્ધ સમાચાર, સુરત। સ્વશાસન દિવસે હાજી કન્યા શાળાના આચાર્ય શ્રી મોરી રાહુલ કુમાર ભારતસિંહ આપનું હાર્દિક સ્વાગત કરે છે। આજે શાળાની અંદર 24 વિદ્યાર્થીનીઓએ શિક્ષક તરીકે ભાગ લીધો છે અને એમાં આચાર્યશ્રી તરીકે કુમારી કૃષ્ણાબેન પરમારે ભૂમિકા ભજવી છે। તદુપરાંત સરસ એવા ગણિત શિક્ષક તરીકે હેતવીબેન ઝાલા, ગુજરાતી વિષય તરીકે જીયા પ્રજાપતિ અને ઇંગ્લિશ વિષય તરીકે દિવ્યાબેન માછી એ ખૂબ સરસ એ રીતે ભાગ ભજવ્યો છે। બાળકોએ પ્રતિભાવો પણ બહુ સરસ આપ્યા છે કે શિક્ષકની ભૂમિકા કેવી છે અને કેવા સંકલ્પિત કરવું જોઈએ। તો આ દિન એમને સંકલ્પ લીધો કે ખરેખર સાચા અર્થમાં હું શિક્ષક બનીશ। એવી આજે હાજી કન્યા શાળા તરફથી સર્વને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવ્યા અને ખૂબ જ ઉત્સાહપૂર્વક આજનો દિવસ અમે સ્વશાસન દિવસ તરીકે ઉજવ્યો।